થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના કરબુણ ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ ગાડી સાથે કુલ કિંમત ₹6,58,528ના મુદ્દામાલને પકડી પાડી પ્રોહિબિશનના કેસને શોધી કાઢતી પેરોલ ફ્લો સ્કોડ વાવ થરાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓએ જિલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી R.S. દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ પેરોલ ફ્લો સ્કોડ જિલ્લો વાવ થરાદ નાઓને માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્કોડ જિલ્લો વાવ થરાદના પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફ્લો વચગાળાના જામીન ઉપર ફરાર આરોપીની તપાસમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકતના આધારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના કારબુન ગામની સીમમાં સ્વિફ્ટ ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ01RD 0276 માંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટની વિદેશી બિયર ટીનની બોટલ નંગ 1152 જેની કિંમત ₹2,58,528 ના મુદ્દામાલ સાથે કુલ કિંમત ₹6,58,528 મુદ્દામાલને પકડી એક ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબની થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે।